કારાગૃહના દરવાજા બંધ થયા અને કહે છે કે જે સમયે મામા કંસ પગ પછાડતો આવ્યો, અરે સૈનિકોએ કહ્યું કે હાથમાં આવી ગયો, તમે કેમ વિલંબ કરો છો? એને મારી નાખો, હું મારા હાથે જ એને મારીશ. અને કહે છે કે દેવકીના ખોળામાં એ લાલો નહોતો, એ લાલી હતી દીકરી, અને એ દીકરીનું ગળું દબાવવા ગયો કંસ, અને એમ કહેવાય કે ગળું દબાવવા ઊંચી કરી અને એ દીકરી હાથમાંથી છટકી વીજળી બની ગઈ. અને વીજળીના અવાજની સામે માં જગદંબા, માં નવદુર્ગા, માં ચોટીલાવાળી, માં ભદ્રકાળી અને માં અંબા એક એક હાથમાં એક એક આયુધ છે, તલવાર છે, ધનુષ્ય છે, માના હાથમાં શંખ છે, માના હાથમાં ચક્ર છે. અરે જગદંબાએ ત્રિશૂળ લીધું, કંસ તું મને શું મારવાનું, હું તને હમણાં મારી નાખું, 1 મિનિટમાં. ત્રિશૂળ લઈને દોડી માં પાછળ. કંસે કહ્યું દેવકી મારી બેન, હું તારો ભાઈ, મને બચાવ તો કરી. અને દેવકીએ કહ્યું ભગવાન કંસને છોડી દે માં, એ મારો ભાઈ છે. અને દેવકીએ એની રક્ષા કરી. પણ એમ કહેવાય કે એ જ સમયે એ વીજળી બનેલી દીકરીએ કહ્યું કે જા, તારો કાળ તો જન્મ લઈ ચૂક્યો ગોકુળની અંદર, તારામાં હિંમત હોય તો એને મારીને બતાવ. અને એવી જગદંબાનું પ્રાગટ્ય થાય આપણા મંડપની નીચે. અને કાલે ઘડેલી જગદંબાઓ અહીંયા આમંત્રિત કરીએ એ પહેલા એક થોડી નાની એવી જાહેરાત પણ કરીએ કેવી વ્યવસ્થા છે. બોલીએ શ્રી કુળદેવી માત કી જય. આજની સરસ મજાની ઠંડા પીણાની વ્યવસ્થા ભાવસાર વીણાબેન જગદીશભાઈ, એમને તાળીના ગડગડાટથી વધાવો. ખૂબ ધન્યવાદ છે બહેનો. જીવનમાં બહેનો બધું વસ્તુ મળશે પણ ભક્તિ મળવી બહુ કઠિન છે. મારો ભગવાન જેને પસંદ કરે, મારો ભગવાન જેને પસંદ કરે એ જ આ મંડપ નીચે બેસ્યો, નહીતર ભલભલા ઘરે એસીમાં બેહીને માથાકૂટ કરતા હશે. અને બધા લોકોને કહું છું, આ ભગવાનના લગ્ન આવવાના છે આપણા, એમાં અવશ્ય મામેરામાં છાપ બોલજો. મારી રૂક્ષ્મણી અને તુલસીમાનું મામેરું અવશ્ય બોલજો. 5000 એકલા ના બોલી શકીએ પણ 500 તો એકલા બોલી શકીએ. અહીંથી તમને સાડી 5 સાડીઓ પેકિંગ કરીને મળશે. જેની ઈચ્છા થાય પહેલું નામ મોરબીવાળા અમારા પુરીબેન રમેશભાઈ.